અત્યારે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે સાંતલપુરથી। સાંતલપુરના ચારણકાની 21 વર્ષની ભાવનાબેન સરપંચ તરીકે વિજેતા। ઘરથી પંચાયત સુધીનું સફર ચારણકાની 21 વર્ષની ભાવનાબેન સરપંચ તરીકે વિજેતા। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની ચારણકા ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં આ વખતે નવી ઉર્જા અને જુસ્સાની એન્ટ્રી થઈ છે। માત્ર 21 વર્ષના વયે અને 8મા ધોરણ સુધી અભ્યાસ કરેલી મધ્યમ પરિવારની દીકરી રબારી ભાવનાબેન જગમાલભાઈએ બે મહિલાઓ સામે કાયમનો વિશ્વાસ જીત્યો છે, જેમાં ભાવનાબેને 217 મતની બહુમતીથી વિજય મેળવી ગામના સર્વોચ્ચ પદે ધજાવ્યું છે। જેમાં ચારણકાની ચૂંટણીમાં 3 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં કુલ 1006 મતદાનમાંથી ભાવનાબેને 556 મત મળ્યા, જ્યારે હરીફ ગઢવી નાગભાઈને 339 અને ગીતાબેને 59 મત મળ્યા હતા। અને જે મતદાનની ટકાવારી જોતા ગામના લોકોમાં ઉત્સાહ અને સહભાગિતાની ઊંડી ભાવના દેખાઈ હતી, જેમાં ભાવનાબેને જણાવ્યું હતું કે હું ઘરકામ કરતી સામાન્ય દીકરી છું અને આજે ગામ સંભાળવાનો અવસર મને મળ્યો છે। વધુમાં ભાવનાબેને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ જીત મારા માટે માત્ર પદ નહીં પણ જવાબદારી છે ને હું ગામના લોકોએ મૂકેલ વિશ્વાસને નિષ્ફળ જવા દઈશ નહીં ને ગામ માટે નવા યુગની શરૂઆત ચારણકાની જનતાએ યુવા શક્તિને સહારે નવાગત નેતૃત્વને વર્યું છે, ને જેમાં ભાવનાબેન જેવી યુવા મહિલાઓનો ચમકતો ઉદાહરણ સમાજમાં એક નવી દિશા તરફ ઉમટતી લહેરનું પ્રતિબિંબ છે। બ્યુરો રિપોર્ટ કયુમભાઈ ચૌહાણ।